તો આજે અમે આવી ગયા છે અહીં સેન્ટ લુઈસનો આર્ચ જોવા માટે. જેવી રીતે કે આ પાછળ આર્ચ દેખાય છે, તો હવે અમે લોકો આર્ચમાં અંદર જઈ રહ્યા છે. તો ચલો આવી જાઓ આર્ચમાં અંદર. અહીંયા પહોંચી ગયા છે અને હવે અહીંયાથી એન્ટ્રી છે. અહીંયા સ્લોટ્સ ડિસાઇડેડ છે, તો અમે લોકોએ 6:20નો સ્લોટ્સ લીધેલો છે. તો બસ હવે અમે લોકો અહીંયાથી જઈશું. બસ આ હવે અમારો 6:20નો સ્લોટ છે. બસ 3 મિનિટ બાકી છે અને અહીંયાથી એન્ટ્રી છે. ઓકે, સો વી ગોટ ધીસ બોર્ડિંગ પાસ એન્ડ વી ગુડ ટુ ગો. તો અમારા સ્લોટમાં જેટલા પણ લોકો હતા એ બધાને એ લોકોએ બોર્ડિંગ પાસ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા. એન્ડ બોર્ડિંગ પાસના નંબર પ્રમાણે હવે તમારે અંદર જવાનું. બોર્ડિંગ પાસમાં એક નંબર લખેલો છે, એ નંબર આગળ જઈને તમારે વેઇટ કરવાનો. તો બસ અમે લોકો જઈ રહ્યા છે. અહીં આવી રીતના નંબર ડિસ્પ્લે કરેલા હતા. તો બોર્ડિંગ પાસમાં જે નંબર હોય એ નંબર પ્રમાણે તમારે ત્યાં જઈને વેઇટ કરવાનું. તો અમારા બોર્ડિંગ પાસમાં 7 નંબર હતો, એટલે અમે લોકો અહીં 7 નંબર આગળ વેઇટ કરી રહ્યા છે. આને જનરલી ટ્રેમ્પ કાર કહે છે. આ ટ્રેમ્પ કારમાં બેસીને તમારે ઉપર જવાનું હાઇટ પરથી વ્યૂ જોવા માટે. તો અમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે, તો અમે લોકો વેઇટ કરી રહ્યા છે કે આ ટ્રેમ્પ કાર કેવી હશે અને કેવી રીતના ઉપર જવાનું હશે. તો બસ ડોર ખોલવાનું જ વેઇટ કરી રહ્યા છે એન્ડ ડોર ખુલી ગયો. તો આવી રીતના દેખાઈ રહ્યું છે કે 5 લોકો અંદર બેસીને જઈ શકે છે. તો આવી રીતનું સિટિંગ અરેન્જમેન્ટ છે. તો બસ અમે લોકો એડજસ્ટ થઈ રહ્યા છે અંદર. એન્ડ યસ, આ 5 લોકો હવે અમે લોકો જઈશું ઉપર. બહુ જ એક્સાઇટમેન્ટ લાગે છે, કારણ કે આવું ફર્સ્ટ ટાઈમ લિફ્ટમાં જઈ રહ્યા છે. લિફ્ટ જેવામાં બેસીને ઉપર જઈ રહ્યા છે. આ ટ્રેમ્પ કારમાં ઉપર પહોંચતા 4 મિનિટ્સ લાગે છે. 192 મીટર જેટલી હાઇટ છે, એટલે ઓલમોસ્ટ 63rd ફ્લોર જેટલું થયું. તો બસ અમે ઉપર પહોંચી ગયા છે અને અહીંયાથી જઈ રહ્યા છે વ્યૂ જોવા માટે.